દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 6 જાન્યુઆરી 2026, પ્રભુ પ્રકાશના પર્વ પછીનો મંગળવાર. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અધ્યાય 4 કલમ 7-10. વહાલા ભાઈઓ, આપણે એકબીજા ઉપર પ્રેમ રાખીએ, કારણ પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્ભવે છે, અને જે કોઈ પ્રેમ રાખે છે તે ઈશ્વરથી જન્મ્યો છે અને ઈશ્વરને પીછાને છે. જે પ્રેમ રાખતો નથી તે ઈશ્વરને પીછાણતો નથી, કારણ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આપણને તેની મારફતે જીવન પ્રાપ્ત થાય એ માટે જગતમાં મોકલી આપ્યો. એમાં આપણને એ પ્રેમના દર્શન થાય છે. આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખ્યો એ પ્રેમ નથી. પ્રેમ તો ઈશ્વરનો કહેવાય, જેણે આપણા ઉપરના પ્રેમને લીધે આપણા પાપોનું નિવારણ કરવા માટે પોતાના પુત્રને મોકલી આપ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક ગ્રંથમાંથી અધ્યાય 6 કલમ 34-44. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું, અને તેઓ તેમને ઘણો ઉપદેશ આપવા લાગ્યા. દિવસ પૂરો થવા આવ્યો એટલે શિષ્યોએ ઈસુ પાસે આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે, અને દિવસ પૂરો થવા આવ્યો છે, એટલે આપ લોકોને વિદાય કરી દો, જેથી તેઓ આસપાસના ગામડામાં અને મુંવાડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ સામેથી કહ્યું, તમે જ એ લોકોને કંઈ ખાવાનું આપો. ત્યારે શિષ્યોએ કહ્યું, એટલે શું અમે જઈને 200 રૂપિયા મોહરના રોટલા લઈ આવીએ અને એ લોકોને ખવડાવીએ? ઈસુએ કહ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? જાઓ, જોઈ આવો. તેઓએ તપાસ કરીને કહ્યું, 5 અને 2 મચ્છી. ઈસુએ તેમને લોકોને જુદી જુદી પંગતમાં લીલા ઘાસ ઉપર બેસાડવાનું કહ્યું, અને તે લોકો 50-50 અને 100-100ના વ્યવસ્થિત જૂથોમાં ગોઠવાઈ ગયા. ત્યાર પછી રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈસુએ ઈશ્વરની સ્તુતિ કરી, પછી રોટલાના ટુકડા કરી તેમણે વહેંચવા માટે શિષ્યોને આપ્યા, અને 2 મચ્છી પણ તેમણે સૌને વહેંચાવી દીધી. બધાએ ધરાઈને ખાધું, અને વધેલા ટુકડા અને મચ્છી ભેગા કર્યા તો 12 ટોપલા ભરાયા. રોટલા ખાનારામાં 5000 તો પુરુષો હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.